રાજસ્થાનના ઉદયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી। આ હત્યારાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પડ્યા છે। ત્યારે સુરત શહેરમાં કરણી સેનાના કાર્યકરો દ્વારા કેસરિયા ધ્વજ સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી કરીને સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે। સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ઘરમાં ઘૂસીને આરોપીઓ દ્વારા દોઢે દિવસે હત્યા કરાઈ છે। ત્યારે સુરત શહેરમાં કરણી સેના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરાઈ હતી। મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ કરતા નારેબાજી કરી હતી। આ રેલીમાં કેસરિયા ધ્વજ સાથે પહોંચેલા કરણી સેનાના કાર્યકરો દ્વારા હત્યારાઓને પકડીને મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।